હે હામું જોયું મારે જુંગી વારે વાછ રે રે હે હામું જોયું મારે જુંગી વારે વાછ રે રે એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના. અમદાવાદ કાર્યક્રમ સાહેબ, અને ત્યાં આપણી કાસ્ટ નહોતી એ તમને કહ્યું, કારણ કે આપણી કાસ્ટ હોય તો દેખીતી વાત છે કે આપણે આઈમાની ફરમાઈશ આવે, નાથા હતાની ફરમાઈશ આવે, પણ અધર કાસ્ટમાં જ્યારે મને ફરમાઈશ આવે કે અમારે લીરબાઈમાંનો ભાવ સાંભળવો છે, નાથા હતાના રાહડા સાંભળવા છે, નાગજણ બાપાના ભાવ સાંભળવા છે, અને મારા ઘણા ફ્રેન્ડ્સ છે કચ્છમાં, એમણે પણ મને કીધેલ છે કે મારા બાપા વાત કરે કે નાગજણ સિસોદિયા નામનો એક તમારો મેરનો જુવાન થઈ ગયો. આવું બધું સાંભળીએ ને તો આપણે ખરેખર રૂવાડા ઊભા થઈ જાય અને એક પ્રાઉડ થાય કે ના, આપણી જ્ઞાતિમાં પણ આપણા મા આઈમાં લીરબાઈ થઈ ગયા છે, અને ત્યાં આપણે ભાવ ગાવાનો ત્યાં મોકો મળે છે. અને એને ત્યાં સુધી પહોંચાડીએ એવી આપણી ઓકાત નથી, પરંતુ આપણે નિમિત્ત બનીએ છીએ, એના માટે બનીએ છીએ એ આપણે, અને એ પણ એની દયાથી બનીએ છીએ. અમીરભાઈ, આપણે આ મારો ખુદનો અનુભવ તમને હું વાત કહું કે આપણે એમ ધારીએ કે આપણા થકી કંઈ થાય, આ વાત એક ટકો પણ સાચી નથી. આપણે ઘણી વખત ધારીને ગયા હોય કે આપણે આમ કરશું તેમ કરશું, એકદમ ઉલટું થાય. એટલે મેં થોડાક વર્ષોથી એક બે એવા અનુભવ થયા, આઈમાના પરચા મને મળ્યા, એ પછી નક્કી કરી લીધું કે આઈમાનું નામ લઈ, લીરબાઈ સિકતોરનું નામ લઈ સ્ટેજ ઉપર જવાનું, કહેવાનું તમારા આધારે છે, બસ સારું મગજમાં આવે. અને મારી સામે જે બેઠા છે એ બધામાં હું એક મારા ભગવાન જ જોઉં છું, કારણ કે શ્રોતા હોય એ પરમાત્માનું સ્વરૂપ હોય છે, એને હું જેમ બને એમ રાજી કરી શકું, બધાના અંતરાત્મામાં બિરાજેલ ભગવાનને હું રાજી કરી શકું, અને આઈમાની પ્રેરણાથી સારું બોલાઈ જાય છે અને સારું ગવાઈ જાય છે, એની દયા છે. બસ હંમેશા મારી માગણી એવી જ હોય છે. વાત કરી રૂવાડા ઊભા થઈ જાય, વાત સાંભળતા સાંભળતા રૂવાડા ઊભા થતા. રેડી? જોજો ઓલું બધું પોકેજ થાય છે ને, જોજો આ રિપીટ નહીં થાય પાછો. વાત કરી રૂવાડા ઊભા થઈ જાય છે. જો વાત કરતાં કરતાં રૂવાડા ઊભા થઈ જતા હોય તો એ ભાવ જ્યારે તમે રજૂ કરતા હશે, વાત માં લીરબાઈની આવી, વાત માં સિકોતેરની આપણી કુળદેવીની આવી, તો એ જે ગીત છે એ ભાવ છે એ આપણે આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડશું. 100%. એક મને ગમતો ગીત અત્યારે યાદ કરું તો તમે કહો ને મારા રૂવાડા ઊભા થઈ ગયા છે, એટલે એક મને ગમતો ભાવ, અને સાહેબ તમે શબ્દોમાં ધ્યાન દેજો. લાડકડીના એ જી લગન લે આવે, નથી ભાઈ જવતાલ કોણ હોમાવે, લાડકડીના લગન લે આવે, નથી ભાઈ જવતાલ કોણ હોમાવે, તેદી બનીને ભાઈ ભવાની આવજે વેલી રે. એ મારી લીરબાઈ સિકોતર બનીને ભાઈ ભવાની તું તો આવજે વેલી રે. આયલમાં આવને વેલી રે. આ ભાવ ભરતદાન ગઢવીનો ખૂબ સારો લખેલ ભાવ છે. આયલ માડી આવને વેલી રે, બાળકની તું જ છો બેલી રે. આયલ આવને વેલી રે, આયલ માડી આવને વેલી રે. યુદ્ધમાં સૈનિક એ જી ખેલે હોડી, અને માતાજી એને લાગે ના ગોળી, દુશ્મનના માથડામાં
માડી નાખને તોડી રે એ મારી મોમાય નવદુર્ગા દુશ્મનના માથડા માડી નાખને ત્રોડી રે આયલમાં આવને વેલી રે આયલમાં આવને વેલી રે આયલમાં તું આવને વેલી રે. અને અમીરભાઈ એક વાત ખાસ જણાવું બધાને કે કોઈ પણ ગીત હોય કોઈ પણ ભાવ હોય એ તમારે સામેવાળાના હૃદય સુધી પહોંચાડવું હોય તો તમારે અહીંથી જ ગાવું પડે. બિલકુલ બિલકુલ. એ ભાવ તમારો હૃદયનો જ હોવો જોઈએ. આયલમાં આવજે વેલી શબ્દ એમ કહેવા માગે છે કે લાડકડીના લગ્ન લેવાય નથી ભાઈ જવતલ કોણ હોમશે. કે બેનના લગ્ન છે પણ ભાઈ નથી જવતલ કોણ હોમશે. એક બેનની વેદના એ જ સમજી શકે. તો હું ગાવતો હોય તો મારે ફીલ કરવું પડે, મને ફીલ થવું જોઈએ કે મારી બેન છે અને એની પાસે ભાઈ નથી અને હું માતાજીને પ્રાર્થના કરું છું કે એનો ભાઈ બનીને આવજે. એ જ્યારે યાદ કરું તો એ મારા રૂવાડા પણ ઊભા હોય અને એ ભાવથી હું ગાઉં તો સામેવાળાના રૂવાડા પર તો ઊભા થાય છે. દિલથી બોલો તો દિલ ઝીલતું હોય છે. દિલ ઝીલતું હોય. અને માં છે, જરૂર પડી ત્યારે ભાઈ બનીને આવી છે, જરૂર પડી ત્યારે દીકરી બનીને આવી છે, જરૂર પડી ત્યારે બાપ બનીને, અને એવી જરૂર પડે તો કાલી બનીને પણ આવે છે બાપ. બિલકુલ બિલકુલ. અને દેવીનભાઈ આ જે વાતો છે ને થોડાક આપણે બધાય ભાવમાં તણાઈ ગયા છે. જી જી. પરંતુ ખરેખર મારે હજી જવું છે. તમે દેવીન ઓડેદરાએ ત્યારબાદ ઘણા બધા કલાકારોએ સ્ટેજ શેર કર્યા છે, ઘણા બધા કલાકારોએ એમ કહેવાય કે પ્રોગ્રામો કર્યા છે. એમાં થોડા કલાકારોની યાદી કરશું આપણે. આમ તો બધા લગભગ કલાકારોને મળી ચૂકેલા છું. લગભગ કલાકારો સ્ટેજ શેર કર્યું છું. સાહેબ કલાકાર એક તો કોઈ નાનો નથી ને કોઈ મોટો નથી. બિલકુલ. પછી એ નાના સ્ટેજ હોય કે મોટું, એટલે કેમ કે કલાકાર કોઈ દી ફેલ નથી જતો, ઓડિયન્સ ફેલ જાય છે એને સમજવામાં. કલાકાર પોતાની રીતના સાચો જ હોય છે. પણ તમે વાત કરી છે તો સ્ટેજ બાબતનું ને ગુજરાતના આપણા ખ્યાતનામ અને જેમણે ડાયરાને એક અલગ દિશા આપી છે આપણા કીર્તિદાનભાઈ ગઢવી, એમની જોડે સ્ટેજ શેર કરેલ છે આપણા પોરબંદરમાં જ, જે આપણી સપ્તાહ હતી ત્યારે. પછી મુંબઈના અમારા ઘણા બધા જો કે મિત્રો જ છે હવે, ભાઈ નીરવભાઈ બારોટ છે, કચ્છના આપણા ઘનશ્યામભાઈ છે, જિજ્ઞેશભાઈ છે, દેવાયતભાઈ છે, આ બધા જોડે પૂનમબેન છે, પૂનમબેન ગોંડલિયા, પૂનમબેન ગઢવી, બધા જોડે, ગીતાબેન જોડે, બધા જોડે લગભગ મેં સ્ટેજ શેર કરેલ છે. નામી અનામી ઘણા બધા કલાકારો ઘણા બધા સ્ટેજ શેર કર્યું છે. અત્યાર સુધી તો વાત કરી દેવીન ઓડેદરાને જે પુશ મળ્યું છે, જે સપોર્ટ મળ્યો છે, જે એમ કહેવાય કે સાથ સહકાર મળ્યો છે, એની વાત કરવી છે કે જેનાથી તમારું મનોબળ વધતું હોય, જેનાથી તમને કાંઈ પણ કરવાની એક શક્તિ મળતી હોય. પરંતુ જીવનમાં ઘણા બધા બનાવો એવા પણ બનતા હોય કે આપણે નાસીપાસ થઈ જાય, એમ થાય કે નથી કરવું, આ બધું મૂકી દેવું, મારાથી નહીં થાય, એવી ઘટનાઓ ઘટતી હોય જીવનમાં. કોઈ અરે ભાઈ હું હાલી નીકળ્યા, ત્યાંથી શરૂઆત થતી. આવા પ્રસંગોની યાદી કરશું આપણે. એ પ્રસંગ તો કોઈ પણ ખાસ જો કલાકારની વાત આવે તો સાહેબ કલાકારના જીવનમાં આ પ્રસંગ તો આવે જ કે ભાઈ હું હાલી નીકળ્યા અને તમારું કામ નહીં ને. હું સુગમનો ગાયક, આમ સુગમ ક્લાસિકલ એવું મને ગમે. આમ ઊંચી ગાયકી નહીં, જરૂર પૂરતું જ્યાં સુધી આપણી રેન્જ હોય ત્યાં સુધી ગાવાનું. તો ઘણી વખત અમુક એવા માહોલમાં હોય કે ભાઈ ઊંચું ગાવો, આપણે આપણી રીતના ગાતા શું યાર તમે આમ. અને આ તો અત્યારની વાત કરું, પણ જે સ્ટ્રગલિંગ ટાઈમ, જો કે અત્યારે પણ આપણે મહેનત ચાલુ જ હોય, પણ જ્યારે એક સ્ટેજ મેળવવાની હોડમાં હોય, આપણે ધોળમાં હોય, ત્યારે આ બહુ સાંભળેલ છે કે ઉતરી જાઓ ભાઈ, હું તમે હાલી નીકળ્યા, તમે ક્યાંય હાલો નહીં, આવી બધી વાત હાલતી હોય. અને એવા પણ અમીરભાઈ પ્રસંગ બનેલ હોય. આ એક મારું નથી કહેતો, બધાય આમાં બધા કલાકાર આવી જાય, ચાહે સંતવાણી હોય, દાંડિયા હોય, ડાયરા હોય, લગ્ન ગીત, કોઈ પણ કલાકાર હોય, નાનો મોટો, બધા એની લાઈફમાં પ્રસંગ બનેલ હોય કે એને આખી રાત બેઠા હોય ને ગાવાનો વારો ના હોય. આખી રાત મારો વારો આવશે એમ કરતા હોય, છેલ્લે કે વારો ના આવે. આ પ્રસંગ બધા બનતા હોય, પણ આ થવું જરૂરી છે એવું મારું માનવું છે. આ થાય એનાથી
તમને આગળ વધવાની પ્રેરણા મળે કે ભાઈ આજે આમ થયું તો મારે એવી મહેનત કરવી કે આજ જે લોકો મને સ્વીકારતા નથી એના દિલમાં મારે સ્થાન મેળવવું છે. એના પ્રતિ હેટ નથી કરવાનો, એના પ્રત્યે નફરત નથી કરવાની. બિલકુલ. દાખલા તરીકે હમીરભાઈને મારી ગાયકી નથી ગમતી તો હું એવું પ્રયાસ કરું કે હમીરભાઈને મારી ગાયકી ગમે, પોઝિટિવ લેવાનું છે. પોઝિટિવ લેવાનું. સાહેબ તમને ગમાડવું જ છે મારે, પછી વાત પૂરી ને. તમે એમ કહો કે ડેવિન ઓડેદરાની ગાયકી નથી ગમતી, મારે તમને મારી ગાયકી ગમાડવી છે અને જ્યાં સુધી ન ગમે ત્યાં સુધી હું પ્રયત્ન કરતો રહીશ. અને ડેવિન ઓડેદરા ઓલરાઉન્ડર છે. તમે જેમ સુગમનું કીધું જી કે તમે સુગમ ગાવો છો, જી. શાસ્ત્રીય સંગીત ઉપર પણ તમે હાથ અજમાવો છો, ગળું અજમાવો છો, ખૂબ સરસ મજાના દેશી લોકગીતો આ તે, જી. સાથે સાથે સંતવાણી પણ કરો છો. જી. બરાબર છે. મને તમારું એક બહુ ગમતું ભજન ખરેખર મને ચાલુ કાર્યક્રમ જ યાદ આવ્યું છે, મોતીડા એરણથી વિધાય. હા મારી હું ભૂલતો ના શબ્દો હા, હા. એક સરસ મજાનું ગીત આપણે જય દર્શકો હો. સંભળાવીએ. મારું પણ ગમતું ગીત છે અને ખૂબ ઊંડા શબ્દો છે. જી મોતીડા એરણમાં એ ઓરાય માથે ગણ કેરા ગાય ફૂટે ઈ તો ફટકિયા કહેવાય ખરાની તો ખરે ખબરું થાય. મોતીડા એરણમાં એ ઓરાય માથે ઘણ કેરું ગાવ અરે ફૂટે ઈ તો ફટકિયા કહેવાય ખરાની તો ખરે ખબરું થાય. આવો ને જેસલરાયા પણ પ્રેમ થકી મળીએ રેજી એજી પૂરા સંતો હોય ત્યાં મળીએ રે. જેસલ કરી લે વિચાર માથે જમ કે રૂમાર સપના જેવો આ સંસાર તોડી રાણી કરે રે રે પુકાર તોડી રાણી કરે રે રે પુકાર. વાહ. જેસલ તોરલને એટલે કે સંતવાણીમાં પણ જી. આપણે દર્શક મિત્રોને સંભળાવ્યું ખૂબ સરસ મજાને. દેવિનભાઈ, કાર્યક્રમ આપણે કદાચ આખી રાત બેસીએ તો પણ સમય ટૂંકો ટૂંકો પડે છે. પડે. એટલા બધા ગીતો છે, એટલી બધી વાતો છે, પરંતુ ટ્રેન્ડિંગ આજકાલ એક નવો શબ્દ ચાલે છે, Trending. બરોબર ને? ટ્રેન્ડિંગ કે ભાઈ ફલાણું ઢીકડું ગીત તો કે ટ્રેન્ડિંગમાં ટ્રેન્ડિંગમાં છે. તો ડેવિન ઓડેદરાનું એક ટ્રેન્ડિંગ ગીત કે જે ખૂબ આમ ટ્રેન્ડમાં ચાલ્યું હોય જી. એવું આજના સમયને અનુરૂપ આજના નવયુવાનોને જે ગમતું હોય હા. એવું ગીત કોઈ હોય એની યાદી કરશું અને એ સંભળાવશું. આમ તો ટ્રેન્ડિંગમાં ઘણા ચાલ્યા છે. વર્ષો વર્ષ એક બે ગીત તો એવું હોય કે ટ્રેન્ડિંગમાં ચાલે. શરૂઆત તમે કીધું એમ કાળજા કરો કટકો હાજી. ખૂબ ટ્રેન્ડિંગમાં કે ભાઈ જ્યાં હોય ને મને ફરમાઈશ મળે. ત્યારબાદ નવરાત્રિમાંથી એક બડા પછતાઓ ગે હા. હિન્દી સોંગ ગાયું હતું, એ બહુ મુંબઈ બાજુ વાયરલ થયું હતું. બિલકુલ. એના પછી આવ્યું કેડે કટારી હા, લગ્ન ગીત. બિલકુલ. જ્યાં જાય એને ભાઈ દેવનભાઈ કેડે કટારી સંભળાવો, દેવનભાઈ કેડે કટારી સંભળાવો, આ વસ્તુ થાય. અને અત્યારે જેની મને વધુ પડતી આ ગીતની ફરમાઈશ આવે કે મારા મમ્મીએ લખેલું એક વાછરા દાદાનો ભાવ છે, હાજી. જુંગીવાળા દાદાનો. આ ગીતની મને વધુ પડતી ફરમાઈશો આવે છે અને આ ગીત અત્યારે મારું ટ્રેન્ડિંગમાં છે એટલે એ જ તમને સંભળાવું. હે હામું જોયું મારે જુંગીવારે વાછરે રે, હે હામું જોયું મારે જુંગીવારે વાછરે રે, હે અમે જીવીએ છે તારે આશરે રે, અમે જીવીએ છે તારે આશરે રે, હે હમું જોયું બાપ જુંગીવારે વાછરે રે. દેવિનભાઈ, તમે વાત કરી કે આ તમારી મમ્મીએ લખેલો ભાવ છે એટલે તમારા ઘરમાં જે એમ કહેવાય કે ટેલેન્ટની ખાણ કહી શકાય. હા, 100%. પપ્પા સરસ મજાનું કાનગોપી રાસ મંડળ ચલાવે છે, હા. તમે સિંગર છો, હા. મમ્મી સરસ મજાના ભાવ લખે છે, હા. આપણે નાનો ભાઈ ઈ પણ આમાં પાપા પગલી માંડે છે, તેજસ હા. ઓડેદરા પણ,
બરાબર જી ને એને ઇન્ટરવ્યૂ કરશું પછી હજી થોડાક કાર્યક્રમો આપશે પછી કરશું બરાબર અને અમારો ખાસ કરીને મસ્તી એટલા માટે કરીએ છીએ કે આપણે તમે મારા નાના ભાઈ જેવા છો ભાઈ જેવો છે એટલે થોડુંક મસ્તી કરી લીધી પણ હવે કાર્યક્રમના અંતમાં ઘણા બધાને ડેવિન ઓડેદરાનું જે ગળું છે અગર તો ઘણા બધા કલાકારો અત્યારે ગાઈ રહ્યા છે તો ઘણા બધાને ડેવિન ઓડેદરા બનવું છે ઘણા બધાને સારો સિંગર બનવું છે સારો કલાકાર બનવું છે તો ખરેખર કાળજી રાખ્યા જેવી બાબતો એની થોડીક વાતો કરશું આપણે જો ગળાની કાળજીની વાત કરો અમીરભાઈ તો મારા ખ્યાલથી હું મારા અનુભવ ઉપર તો કે બધાનું અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હોય કોઈ અમુક એવી વસ્તુ ખાતા પીતા હોય કે જેનાથી ગળું સાફ રહે પણ હું જો મારો પોઈન્ટ કહું મારા ગળાને લઈ તો હું કોઈ એક્સ્ટ્રા કાળજી નથી રાખતો પણ અમારા ઘરમાં પહેલાં તો ફ્રીજ નથી અચ્છા ફ્રીજ નહીં એટલે ફ્રીજના પાણીનો કોઈ સવાલ ના હોય બાકી ફ્રીજનું પાણી નડે પછી દાજ્યું તેલ હોય વેજીટેબલ ઘી હોય એ બધું જે આપણે બોલવામાં નડે એ જ વસ્તુ ગાવામાં નડે એમાં કોઈ નવું નથી પણ હા ખાસ કરીને કે એક પ્રેક્ટિસ રિયાઝ એમાંય પણ તમે સારેગમાને બેઝમાં રાખીને રિયાઝ કરો જે સમજદારીવાળી ગાયકી છે ને ભલે તમારે દેશી ગાવું હોય આ મારો અનુભવ કહું છું બધાના અલગ અલગ વ્યૂ હોય પણ મારો અનુભવ એમ કહું કે ભલે દેશી ગાવું હોય સંતવાણી કરવી હોય લોકગીતો ગાવા હોય પણ તમે બેઝ તમારું પાકું હશે ને તો તમે બધા ફિલ્ડમાં તમે અગ્રસ્થાન મેળવશો અને બેસ્ટમાંથી બેસ્ટેસ્ટ થશે બસ બાકી કોઈ કાળજી નહીં બાકી એક બેઝ જે છે તે પાયો છે અને એક તો એ કે કોઈ પણ ગમે એ સ્ટેજ હોય મને હંમેશા બાપાએ એ જ શીખવાડ્યું છે કે બેટા તું આજે અહીંયા છો કાલ આગળ જઈશ કાલ એનાથી આગળ જઈશ એ એક આપણી કુળદેવીની દયા અને વડીલોના આશીર્વાદ અને બધા ચાહક મિત્રોનો પ્રેમ હોય પ્રેમ ભાવ હોય કોઈ દી અભિમાન નહીં લઈ આવવાનું કે કોઈ વ્યક્તિ મળવા આવ્યું કોઈને વાત કરવી કે ભાઈ નહીં સમય નથી આમ એમ નહીં એક હંમેશા તમારો સ્વભાવ સારો રાખવાનો કારણ કે ખાસ કરીને કલાકારની એક લાઈન એવી છે ને કે પહેલાં આપણી ગાયકી સાંભળીને બોલાવે પછી આપણો સ્વભાવથી બોલાવે તમે તમારે ઘેરે પ્રસંગ હોય પહેલાં મારી ગાયકી સાંભળીને બોલાવો પણ પછી બીજી વાર મારું વર્તન કેવું હતું એ ઉપરથી તમે મને બોલાવો નહીં ત્યારે કહેશો કે ભાઈ ડેવિન નહીં રહેવા દો ને ભાઈ એ તો થોડો કામ છે હમણાં મેં સારી રીતના વર્તન કર્યું હોય તો તમે કહેશો ના ભાઈ માણસ સારો છે વ્યક્તિત્વ સારું છે એટલે ખાસ કરીને આ ફિલ્ડમાં તો એક વ્યસનથી દૂર અને એક સારો સ્વભાવ અને એક રિયાઝ બસ બાકી આઈમાની દયા બાકી ભગવાનની કૃપા માં સરસ્વતીની કૃપા તો ઘણી બધી સફરો જે છે તેમાં ખેડી શકાય છે 100%. દેવિનભાઈ અરે જેમ મેં કીધું કે વાતોની વાતો રાતોની રાતો વાતો કર્યા કરીએ તો પણ પૂરી નથી થાય એમના ગીતો પૂરા નથી થાય પરંતુ સમયનો અભાવ હોય અમારાથી શક્ય એટલી વાતો કરી છે બીજો પાર્ટ આપણે ભવિષ્યમાં મળતા રહેશું અને એમની પાસેથી સારા સારા ગીતો સાંભળતા રહેશું એમના સંઘર્ષની વાતો એમના જીવનમાં વણાયેલી વાતો અને જેનાથી મને અને તમને અગર તો જે નવા કલાકારો છે તેમને પણ કંઈક શીખવા મળે સાંભળવા મળે એવી કોશિશ કરશું દેવિનભાઈ તમારા આ વ્યસ્ત પ્રોગ્રામમાંથી અમને એટલો સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારો પણ આભાર અમીરભાઈ આપ ખૂબ સારું કામ કરો છો હું આપના બધા વિડીયોઝ જોઉં છું કે કોઈ નવા કલાકારો હોય કોઈ અનુભવી કલાકારો હોય કોઈ એવા સ્થળ હોય કોઈ એવી મિટિંગ હોય કોઈ એવું વ્યક્તિત્વ હોય તેને તમે પબ્લિક સામે રજૂ કરો છો કે જેનાથી બધા માણસોને એક નવો રસ્તો મળે કોઈ સારા વિચાર મળે કોઈ એવા વ્યક્તિત્વને તમે રજૂ કરો છો કે જેના સારા વિચારો ભલે ખાલી 10 માણસ ગ્રહણ કરે તો પણ એમના જીવનનો બેડો પાર થઈ જાય એટલે એ માટે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન ભાઈ અને દેવિનભાઈ જી ભાઈ પૂર્ણાવતી જ્યારે કોઈ કલાકાર સાથે કોઈ સિંગર સાથે અમે કરીએ ત્યારે માં ગાત્રાળને યાદ કર્યા વગર અમે પૂર્ણાવતી નથી કરતા તો તમને ગમતો કોઈ પણ ભાવ માં ગાત્રાળ માટે જરૂર ભાઈ ગોધવારે જાવું તો મારી ગાત્રાળને તેડાવું જો ડુંગરીએ જાવું તો મારી ગાત્રાળને તેડાવું જો ગાત્રાળમાં આવે તો બાયુ મારા અટકાવું
ઉકેલે જો મારી ગાત્રાળમાં એ આવે તો બાયુ મારા અટકાયું કેલે અટકા ઉકેલે જો ગાત્રાળમાં મારી પણ કરદેવ છે હો બાપા.